Good afternoon, student. Will we start chapter number 2? The topic is formatting characters. In the previous chapter, we have seen that how text can be made bold, italic, and underlined. When we physically indicate the formatting style, browser will follow the instructions strictly and publish the content in the said manner. Such tags are known as physical style tag. ટૂંકમાં એમાં મીન્સ કે આપણે આની પહેલાંના ચેપ્ટરમાં આપણે શીખી ગયા બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન વિશેના ટેગ વિશે આપણે થોડુંક સમજી ગયા છીએ. તેમાં આપણે તમે ટેબલમાં જોશો તો અહીં બતાવે છે કે બી અને સ્લેશ બી વચ્ચે જે લખાણ લખવામાં આવે છે તે ઘાટા અક્ષર રજૂ કરે છે. ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઇન ધ બોલ્ડ ફોન્ટ એના કેવા હોય છે તો કે ઘાટા સ્વરૂપે દર્શાવે છે. હવે આઈ અને સ્લેશ આઈ વચ્ચે તો ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઇન ઇટાલિક્સ એટલે આઈ અને સ્લેશ આઈ વચ્ચે જે ફોન્ટ લખવામાં આવે છે તે લખાણ ત્રાંસા અક્ષરે દેખાય છે. હવે આવે છે સ્ટ્રાઇક ટેગ. સ્ટ્રાઇક એન્ડ સ્લેશ સ્ટ્રાઇક વચ્ચે જે લખવામાં આવે છે જે શબ્દ તેને આપણે આમ લીટી ઉપર આમ છેકી નાખ્યું હોય એવું આવે છે. હવે આવે છે સબ એન્ડ સ્લેશ એસયુબી એટલે સબસ્ક્રિપ્ટ. એટલે આ ટેગમાં આપણે વચ્ચે ટાઈપ કરેલ લખાણ તેની આગળના લખાણ કરતાં નાના અક્ષરોમાં થોડું નીચે આવે છે, બરોબર. સુપરસ્ક્રિપ્ટ. સુપર એસયુપી એન્ડ સ્લેશ એસયુપી વચ્ચે જે લખાણ આવે છે તે થોડુંક આપણે જે ટાઈપ કરેલ લખાણ હોય છે તેની આગળના લખાણ કરતાં તે થોડુંક નાના અક્ષરોમાં દેખાય છે, થોડું ઉપર દેખાય છે. હવે આવે છે ટીટી એન્ડ સ્લેશ ટીટી. ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઇન અ ફિક્સ્ડ ટાઈપરાઇટર લાઇક ફોન્ટ. એટલે આ ટેગ વચ્ચે ટાઈપ કરેલ લખાણને ટાઈપરાઇટર મશીન જેવા ચોક્કસ સ્વરૂપમાં દર્શાવે છે. હવે આવે છે યુ એન્ડ સ્લેશ યુ. તો ડિસ્પ્લે ધ કન્ટેન્ટ હેઝ અંડરલાઇન ટેક્સ્ટ. એટલે આ યુ અને સ્લેશ યુ વચ્ચે જે લખવામાં આવે છે લખાણ તેમાં યુ અને સ્લેશ યુથી અંડરલાઇન આવે છે એટલે નીચે એક અંડરલાઇન જેવું દર્શાવવામાં આવે છે. હવે આવે છે ડીએફએન ટેગ. તમે બીજા ટેબલમાં જોશો તો પહેલો ટેગ છે ડીએફએન ટેગ. ટુ પબ્લિશ ધ ટેક્સ્ટ કન્ટેન્ટ ડિફાઇન અ ફેશન. એટલે આ લખાણ એક નિર્ધારિત રૂપે રજૂ કરે છે આ ટેગથી. એટલે અને હવે આવે છે ઈએમ ટેગ. તો ટુ ગીવ્સ ઇમ્ફેસિસ ટુ સ્પેસિફિક ટેક્સ્ટ. એટલે કોઈ ચોક્કસ લખાણને ભાર મૂકવા માટે આ ટેગનો યુઝ થાય છે. હવે આવે છે CITE સાઇટ ટેગ. ફોર ધ સિટિંગ ઇમ્પોર્ટન્ટ ટેગ્સ સચ હેઝ અ ટાઇટલ ઓફ બુક્સ, ફિલ્મ્સ એન્ડ એક્સેટ્રા. એટલે ટૂંકમાં બુકનું શીર્ષક અથવા તો ફિલ્મ્સ અથવા તો વગેરે જેવા મહત્ત્વના લખાણને રજૂ કરે છે. હવે આવે છે કોડ ટેગ. રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે કોડ ટેગ. કોડ ટેગમાં આપણે ટુ ડેમોન્સ્ટ્રેશન્સ કોમ્પ્યુટર્સ પ્રોગ્રામિંગ કોડ સજેસ્ટમેન્ટ્સ ધ ટેક્સ્ટ ઇઝ ડિસ્પ્લે ઇઝ અ ફિક્સ વિથ ફોન્ટ. એટલે આ કોડમાં આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં કોડ દર્શાવવામાં આવે આ લખાણ ચોક્કસ કદના ફોન્ટમાં દર્શાવે છે. ટૂંકમાં ચોક્કસ કદનું ફોન્ટ દર્શાવે છે, અક્ષર ચોક્કસ કદના દર્શાવવામાં આવે છે. હવે આવે છે સ્ટ્રોંગ ટેગ. This tag prints the content in strong emphasis manner. The content is typically displayed in bold. એટલે
એટલે આ ટેગમાં જે લખાણ લખવામાં આવે છે તે વધુ ભારપૂર્વક પણ દર્શાવે છે અને લખાણ વધુ ઘાટા અક્ષરમાં પણ આવે છે. સ્ટ્રોંગ ટેગનું એક્ઝામ્પલ આ ઉપર આપેલું જ છે, તે રીતે તમે લખી શકો છો. હવે આવે છે ફોન્ટ ટેગ. તો ધ ફોન્ટ ટેગ ઇઝ યુઝ ટુ સેટ સ્પેસિફિક ફોન્ટ એન્ડ સાઇઝ. બરોબર, એટલે અક્ષરોના ચોક્કસ જાતના મરોડ અને કોડ ગોઠવવા ફોન્ટ ટેગનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આનું એક્ઝામ્પલ અહીંયા છે, તે આપણે પ્રેક્ટિકલમાં જોશું. હવે આપણે આનું પ્રેક્ટિકલ જોશું. પ્રેક્ટિકલ કરતાં પહેલાં તમને એક સૂચના આપી દઉં કે તમારે એક બુક બનાવવાની છે. બરાબર, તેમાં પહેલો પ્રોગ્રામ લખવાનો છે formatting.html. એ આપણે વિડીયો નંબર 1.3માં આપણે શીખી ગયા છીએ અને સમજી પણ ગયા છીએ. તેથી આપણે પહેલો પ્રોગ્રામ બુકમાં આ લખવાનો છે અને બીજો પ્રોગ્રામ હું આજે આ કરાવું છું તે આપણે સેકન્ડ પ્રોગ્રામ લખવાનો છે. આ પ્રોગ્રામમાં આપણે સમજીશું. તો મેં આ પ્રોગ્રામમાં બેકગ્રાઉન્ડ ઇમેજ લઈને આ પ્રોગ્રામ કરેલો છે. તો આપણે જોશું તે જ રીતે HTML, પછી HTML છે એ સ્ટાર્ટિંગ ટેગ છે. હવે આવે છે બોડી. તો બોડીમાં આપણે એક ઇમેજ લેવાની છે. તો ઇમેજ માટે બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ઇમેજનું નામ છે, આ તમે જે લીધું છે એ a1.jpg ઇમેજનું નામ છે અને એના બેઝ ફોન્ટ ફેસ એટલે એરિયલ જેવા એના ફોન્ટ આવવા જોઈએ. એની સાઇઝ 16 હોવી જોઈએ. પછી આવે છે પી ટેગ. પી ટેગની અંદર ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ રેડ એટલે એના અક્ષર રેડ કલરના આવવા જોઈએ. ધીઝ ઇઝ સમ ટેક્સ્ટ એટલે આ અક્ષર છે એ રેડ કલરના આવશે. અહીંયા સ્લેશ ફોન્ટ અને સ્લેશ પી. બરોબર. નેક્સ્ટ એવી જ રીતે ફોન્ટ કલર પી ટેગ, પછી આવશે ફોન્ટ કલર. ફોન્ટ કલરમાં બ્લુ એટલે આ ટેક્સ્ટ છે એ કેવા આવશે? બ્લુ કલરના. ને સ્લેશ ફોન્ટ એટલે આ ટેગ છે અહીંયા એન્ડ થશે, પૂરો થશે. ને પછી આવશે પી ટેગ. પછી નેક્સ્ટ ઇઝ પી, પછી પી ટેગ ને એન્ડ ફોન્ટ કલરમાં આવશે ગ્રીન. હવે ધીસ ઇઝ સમ ટેક્સ્ટ. આ સ્ટેટમેન્ટ છે એ ગ્રીન કલરમાં આવશે. બરોબર. અને અહીંયા સ્લેશ ફોન્ટ એટલે કે એન્ડ ટેગ ફોન્ટનો. સ્લેશ પી એટલે પીનો એન્ડ ટેગ. હવે આવે છે સ્લેશ બોડી એટલે અહીંયા આપણે બોડી સ્ટાર્ટ કર્યું હતું એ સ્ટાર્ટિંગ ટેગ હતો ને આ એન્ડિંગ ટેગ છે બોડીનો. ને સ્લેશ HTML એટલે આપણે અહીંયા HTML સ્ટાર્ટ કર્યો તો અહીંયા એનો એન્ડ થઈ જાય છે. એન્ડ ટેગ છે સ્લેશ HTML. હવે આપણે એને સેવ કરીશું. અને એક વાત કે તમારે જે ઇમેજ લેવી હોય ત્યારે તમારા ફોલ્ડરમાં તમારી ઇમેજ હોવી જોઈએ. આ 10ANG આપણે બનાવેલું હતું લાસ્ટ ટાઈમ, તેમાં મેં એક ઇમેજ લીધી છે a1.jpg. એટલે તમારી ઇમેજ તમારા ફોલ્ડરમાં જ હોવી જોઈએ, તો જ તમારા પ્રોગ્રામમાં બેકગ્રાઉન્ડમાં ઇમેજ આવશે. મેં પિક્ચર્સ નામના ફોલ્ડરમાંથી આ ઇમેજ લીધેલી છે, રાઈટ. એટલે તમારે લોકોએ તમારા ફોલ્ડરમાં આ ઇમેજ રાખવી પડશે, તો જ બેકગ્રાઉન્ડમાં ઇમેજ આવશે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરશું. તો ન્યૂમાં જઈને સેવ. હવે આમાં આવશે
સેટમાં, બરોબર, સેટમાં આપણે 10ENG નામનું ફોલ્ડર, એટલે અહીંયા 10ENG અહીંયા આવી જશે ને 10ENG અહીંયા પણ આવી જશે ને ઉપર આપણે જે નામે સેવ કરવું હશે એ નામે આપણે સેવ કરશું. તો આપણે આ પેજ નંબર 30 ઉપર છે એટલે આપણે પેજ 30.html ના નામે સેવ કરશું. બરોબર, હવે આપણે એનું આઉટપુટ જોશું. અહીંયા મોઝિલા ઉપર ક્લિક કરશું, બરોબર, બ્રાઉઝર ઉપર, એન્ડ ફાઇલમાં જઈ ઓપન ફાઇલમાં જઈ એમાં સેટ, એમાં આપણું ફોલ્ડર 10ENG, એમાં પ્રોગ્રામ નંબર હમણાં આપણે સેવ કર્યો પેજ 30.html ઓપન કરવાનો. આવી ગયું. બેકગ્રાઉન્ડમાં ઇમેજ કલર પર તમને દેખાશે અને આપણે પહેલાં જે ફોન્ટ કલર રેડ રાખ્યો હતો એટલે રેડમાં દેખાશે. પછીનો ફોન્ટ કલર આપણે બ્લુ રાખ્યો હતો, બરોબર, એટલે ટેક્સ્ટ બ્લુમાં દેખાશે. જો પહેલાં રેડ, પછી બ્લુ ને પછી ગ્રીન, એટલે એવી જ રીતે તમને આમાં દેખાશે રેડ, બ્લુ અને ગ્રીન. અને આપણે ઇમેજ લીધી હતી બેકગ્રાઉન્ડમાં, બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ઇમેજનું નેમ, આ ઇમેજનું નેમ છે, બરોબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક, એની પહેલાં તમારે આ પ્રોગ્રામ તમારા બુકમાં લખવાનો છે. મેં આની પહેલાંય કીધું છે કે આ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે. નેક્સ્ટ ટોપિક, સ્પેશિયલ કેરેક્ટર્સ, એટલે આ થોડાક કેરેક્ટર્સ છે જેના વિશે આપણે સમજશું. અહીંયા આ સિમ્બોલ્સ આપેલા છે, આ ડિસ્ક્રિપ્શન છે. આ એની મેમોનિક કોડ એટલે કે એની સંજ્ઞા છે, સાંકેતિક સંજ્ઞા કહેવાય આને. અને આ એની આ વેલ્યુઝ છે, એની કિંમત છે. હવે લેસ ધેન એનો કોડ છે આ LT છે, બરોબર, અને એની વેલ્યુ 16 છે. હવે આવે છે ગ્રેટર ધેન, બરોબર. હવે એનો કોડ છે GT અને એની વેલ્યુ છે 62. હવે આવે છે M% અને એનો કોડ છે AMP અને એની વેલ્યુ છે 38. હવે આવે છે કોપીરાઇટ, તો એની કોઈ પણ કોડ નથી આપેલો અને એની વેલ્યુ 169 છે. 1 ક્વાર્ટર એમાં આપેલું છે 188, એનો કોડ નથી આપેલો. હવે આવે છે હાફ અને એની વેલ્યુઝ છે 189. 3 ક્વાર્ટર્સ એની વેલ્યુ છે 119. એન્ડ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક એટલે ERG એનો કોડ છે અને 174 એની વેલ્યુઝ છે. હવે આપણે આ સિમ્બોલ્સનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ જોશું. આમાં એક એક્ઝામ્પલ આપેલું જ છે, આ જ આપણે જોશું. આમાં આપણે આ ગ્રેટર ધેન અને લેસ ધેનનો યુઝ કરીને એક એક્ઝામ્પલ આપેલું છે. બેઝિક ઇન્ફોર્મ્સ આવી રીતે એનું આઉટપુટ આવવું જોઈએ, આવી જ રીતે. અને આ કોડ લખવાથી તેનું આઉટપુટ આવશે, એ આપણે જોશું. ઇઝ ઇક્વલ ટુ સેન્ટર, ટૂંકમાં એ સેન્ટરમાં આવવું જોઈએ. અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર એટલે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ ક્યાં આવવું જોઈએ તો કે સેન્ટરમાં. હવે આવે છે આ LT N%.
ને પછી આવશે બેઝિક ઇન્ફોર્મેશન એમ્પરસન શું આવશે અહીંયા ગ્રેટર ધેન છે તો GT એનો કોડ કયો છે તો કે GT અને લેસ ધેનનો કોડ છે LT. અહીંયા શું આવશે GT. આપણે P ટેગ એન્ડ કરીશું. કંટ્રોલ S એક વખત આપણે સેવ કરેલું છે એટલે આ ખાલી તમને ઇન્ફોર્મેશન છે, ખાલી સમજવા માટે મેં આ લખ્યું છે. આવી ગયું બેઝિક ઇન્ફોર્મેશન સેન્ટરમાં આવ્યું બરોબર, અને ગ્રેટર ધેન અને લેસ ધેનનો સિમ્બોલ પણ આવ્યો કારણ કે આપણે અહીંયા કોડ લખેલો છે તેનો એટલે. ઓકે, આ પ્રોગ્રામ તમારે બુકમાં લખવાનો છે. આવું આઉટપુટ આવશે બરોબર. હવે આવે છે આપણે એક્ઝામ્પલ જોયું હમણાં. હવે આવે છે આ અત્યાર સુધીના બધા ટેગ છે એનું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન છે, જે તમે શોર્ટમાં જ છે બધું તમને સમજાઈ જશે. અત્યાર સુધીના બધા ટેગનું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, જે તમે વાંચી લેજો, રીડ કરી લેશો. આ પ્રોગ્રામ એક્ઝામ્પલમાં આપણે એક પ્રોગ્રામમાંથી બીજો પ્રોગ્રામ ઓપન કરવા માટે બનાવીએ છીએ. તેના માટે આપણે લિંક ટેગનો યુઝ કરવાનો છે. આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. આ પ્રોગ્રામમાં HTML આપણે સ્ટાર્ટ કરીએ પ્રોગ્રામ. HTML ટેગ પછી હેડ ટાઇટલ એન્ડ સ્લેશ ટાઇટલ વચ્ચે આ પ્રોગ્રામનું ટાઇટલ આવશે. સ્લેશ હેડમાં પછી આવશે બોડી ટેગ. બોડી ટેગમાં આપણે લિંકનો વિઝિટેડ લિંક એટલે વી લિંકનો કલર આપણે પર્પલ રાખશું, અને હેડિંગમાં માય સ્કૂલ. અને હવે નેક્સ્ટ આવશે એ ટેગ. તો એ ટેગનો યુઝમાં આપણે લિંક ટેગનો ઉપયોગ કરશું. એટલે લિંક ટેગ માટે આપણે href page6.html આ પ્રોગ્રામનું નામ છે. આની પહેલાં આપણે આ ત્રણેય પ્રોગ્રામ આપણે સેવ કર્યા છે, અને તમારી બુકમાં સ્કૂલનું એક્ઝામ્પલ આપેલું છે. પણ આપણે અહીંયા એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામ ઓપન કરવાનો છે. તેના માટે આપણે પ્રોગ્રામનો યુઝ કરશું. page6.html પેજ 6 પછી એ ટેગ પૂરો. એવી જ રીતે ahref page25.html આ પ્રોગ્રામ આપણે કરી ગયા છીએ. એમાં પેજ 25 વચ્ચે ટાઈપ કરવાનું એન્ડ સ્લેશ એ એટલે એ ટેગનો એન્ડિંગ ટેગ. પાછો લિંક ટેગ ahref page30.html પેજ 30 સ્લેશ એ છે એન્ડિંગ ટેગ છે. હવે આવશે સ્લેશ h3. અહીંયા આપણે હેડિંગમાં આપણે h3ના હેડિંગમાં લખવાનું છે આ ત્રણેય વસ્તુ. નેક્સ્ટ આવશે પી ટેગ. પી ટેગ આપણે પેરેગ્રાફ માટે યુઝ થાય છે. અહીંયા મેં તમારી બુકમાં જે આપેલું છે એવી જ રીતે મેં અહીંયા પેરેગ્રાફ લખેલો છે ને અહીંયા પૂરો થાય છે. હવે આવશે સ્લેશ પી એન્ડિંગ ટેગ છે પી ટેગનો, સ્લેશ બોડી ને સ્લેશ HTML.
હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરશું. સેવ કરવા માટે ફાઇલમાં જઈ સેવ 10ENG, એમાં 10ENG અહીંયા આવી જશે અને અહીંયા પણ આવી જશે. પેજ, આ પ્રોગ્રામ પેજ નંબર 33 ઉપર છે, તેથી આપણે 33.html એવું નામ આપશું. અહીંયા આપણે આ કરશું સેવ. હવે આપણે એને ઓપન કરશું બ્રાઉઝરમાં. ફાઇલમાં જઈ ઓપન ફાઇલ, એમાં સેટમાં જઈ 10ENG, એમાં 33.html ઓપન. તમે આમાં જોઈ શકો છો કે આપણે અહીંયા પ્રોગ્રામમાં લખેલું હતું પેજ 6, પેજ 25, પેજ 30, તેમાં લિંક મૂકાશે. એટલે આમાં આપણે જોશું, અહીંયા તમને આવી રીતે આવશે. આ પેજ 6 આપણે ઓપન કરશું, એ પ્રોગ્રામ જે આપણે પહેલાં સેવ કરેલો છે એ પ્રોગ્રામની લિંક મુકાઈ ગઈ છે. બરાબર, આ પ્રોગ્રામ તમારો ઓપન થઈ ગયો પેજ 6 નામનો, એટલે આમાં લિંક મુકાઈ ગઈ છે અને લિંકનો કલર પણ બદલાઈ ગયો, પર્પલ થઈ ગયો, કારણ કે આપણે આની એક વખત આપણે ક્લિક કરી એટલે વિઝિટર લિંક કહેવામાં આવે છે. બરાબર, આ લિંકની આપણે એક વખત વિઝિટ કરી લીધી છે એટલે વિઝિટેડ લિંક. આ બેની નથી કરી એટલે તેનો કલર તેમને એમ જ છે, બ્લુ જ છે. પેજ 25 એમાં આપણે ક્લિક કરશું એટલે એ વાળો પ્રોગ્રામ આપણે દેખાશે. પેજ 30 એ નામે સેવ કરેલો પ્રોગ્રામ આપણે લાસ્ટ ટાઈમ આપણે આ પ્રોગ્રામ કરેલો છે તે પણ દેખાશે. તેનું આ 3 આપણે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં લિંક મૂકીને જઈ શકશું. બરાબર, એટલે કોઈ પણ વેબસાઇટ હોય તેમાં આપણે લિંક મૂકીને અલગ અલગ વેબ પેજમાં આપણે જઈ શકીએ છીએ. તમારી બુકમાં માય સ્કૂલનું એક્ઝામ્પલ આપેલું છે. મેં આમાં તમને પ્રોગ્રામનું એક્ઝામ્પલ સમજાવેલું છે. આ એનો કોડ છે, આ એનું આઉટપુટ છે. થેન્ક યુ.